બાળ કલ્પનાને ખીલવવાનું સૌથી અગત્યનું સાધન એટલે કે પુસ્તક. નમસ્કાર, હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે મોરબીની શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ કે જ્યાં બાળકોના વિકાસ અર્થે, બાળકોની કલ્પના શક્તિ ખીલે એના માટે થઈને અનોખા એક બાળ પુસ્તકાલયનું આયોજન કરવામાં આવ્યું છે. તો અહીંયાથી આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે અહીંયા આયોજિત આખું જે સુંદર મજાનું લખેલું છે શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળા દ્વારા આયોજિત બાળ પુસ્તક પ્રદર્શન કે જેમાં આપનું સ્વાગત અહીંયા કરવામાં આવે છે. એક સુંદર મજાનું ઇન્વિટેશન કાર્ડ પણ આ બાળકોએ બનાવ્યું છે. ઇન્વિટેશન કાર્ડ હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો કે આ સરકારી શાળાના બાળકોએ સુંદર મજાનું પુસ્તકાલયનું તો આયોજન કર્યું જ છે, સાથે સાથે આ સુંદર મજાનું ઇન્વિટેશન કાર્ડ પણ બનાવ્યું છે. તારું નામ જણાવજે. નમસ્તે, મારું નામ શ્વેતા સાનવાસ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું બાળ પુસ્તકાલય સમિતિનો મંત્રી છું. આજે અમારી શાળા શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળામાં પુસ્તક પ્રદર્શનનું આયોજિત કરવામાં આવ્યું છે. તો ચાલો હું તમને શેર કરાવું અમારું પુસ્તક પ્રદર્શન. તો આપણે આમની સાથે આખું આ પ્રદર્શન છે જોવાના છીએ. એમની સાથે આપણને આખા પ્રદર્શનની માહિતી પણ આપશે. અમારા શાળામાં દરેક પ્રકારની પુસ્તકો છે, જેમ કે કહાનીની પુસ્તકો છે, ક્વિઝ છે, અંગ્રેજી ભાષાની લગતી, હિન્દી ભાષાને લગતી, ગુજરાતી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે જી, અમારા પાસે દરેક પ્રકારની છે. ભૂતોની કહાનીઓ મસ્તીની છે. બાળકોને આમાં રસ પડે એટલા માટે અમે અમારી શાળામાં પુસ્તકનું આયોજિત કર્યું છે, કેમ કે અત્યારના સમયમાં બધી પુસ્તકોમાંથી કોઈ વાંચતું નથી ને ઓનલાઈનથી જ બધી જાણે લે છે. ને હવે અહીંથી અમારા શાળાના મુખ્યમંત્રી તમને આગળ ગાઈડ કરશે. તો આ હતા આપણી સાથે શાહનિવાસ કે જેઓ બાળ પુસ્તકાલયના મંત્રી હતા અને એમણે આપને સુંદર મજાની માહિતી આપી કે બાળકો અત્યારે મોટા ભાગની વસ્તુઓ ઓનલાઈન કરતા થઈ ગયા છે. એના માટે થઈ એમની કલ્પના શક્તિ ખીલતી નથી અને એના માટે થઈને બાળ પુસ્તકાલયનું આયોજન કરવામાં આવ્યું છે. ને હવે આપણી સાથે મહામંત્રી જોડાય છે. તમારું નામ જણાવજો. સર, મારું નામ ભાર્ગવ નૈદર છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળાની આ લાઇબ્રેરી મંત્રી અને તેની સમિતિના વ્યક્તિઓ છે, આ છે તે બધાએ થઈને ભેગું થઈને આ કર્યું છે. અને ઓલું તે છે, રંગોળી પણ છે. અને હું આ શાળાનો મહામંત્રી છું. ચાલો સર, તમને અમારી શાળાના લાઇબ્રેરીમાં 1500 થી વધારે પુસ્તકો છે. જેમ કે જેવા છે કે આવી રીતના મોટા મહાન વ્યક્તિઓને પુસ્તકો છે, જી, હનુમાનજીના અને ગાંધીજીના મહાન વ્યક્તિ છે. પછી વાંચવા જેવું, જાણવા જેવું છે, ગણિત છે, વિજ્ઞાન છે, તેની બધી પુસ્તકો છે. અને હોરર કહાનીઓના પણ પુસ્તકો છે, ઘણા બધા છે. એટલે 1500 થી વધારેમાંથી તો 500 જેવા તો પુસ્તક ખાલી મહાન વાંચવા માટે કેવી રીતે આપવામાં આવતા હોય છે? વાંચવા માટે હમણાં 2 થી 3 દિવસ પછી અમે બાળકોને બોલાવીને કહેશું કે એક પુસ્તક દઈ દેવાનું, એનું નામ નોંધણી લેવાની. પછી 1 મહિના પછી તે વાંચી લે, તે પાછું આપીને બીજું આપી દેવાનું. સરસ. અને આ બાજુ જે પુસ્તકો છે, આ બાજુ છે તે મોટા એમ કે ભાગ 1, ભાગ 2 એવી રીતના છે. અને આ બધા મોટા જે મહાપુરુષો છે તેના પુસ્તકો છે. અને કહાની તો બહુ જ છે સર. અને આ ગાંધીજી છે, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ. જે અહીંયા એક સુંદર મજાની આપણને રંગોળી દેખાઈ રહી છે. આ રંગોળી શું છે અને કેવી રીતે બનાવે? આ રંગોળી છે અમારા આર્ટ્સના ટીચર ત્રુપી ટીચરે બનાવેલ છે. અને આ રંગોળી ફૂલ પુસ્તકોથી જ છે. આ જે બધા ભાગ છે એની પુસ્તક બનાવેલું છે. પછી આ છે બાળ વિશ્વકોશ, જે ગૂગલ અત્યારે તો એવું ગૂગલનો જમાનો છે કે કાંઈ પણ ન આવતું ડાયરેક્ટ ગૂગલ કરી લે. જ્યારે ગૂગલ ન હતું ત્યારે આ બાળ વિશ્વકોશ હતું. ને અત્યારે પણ અમે હજી આનો ઉપયોગ કરી છીએ, બાળ વિશ્વકોશનો. અને આ ખૂબ જ અમારા ભણવાને લગતું ઉપયોગી છે. જી, આ બાળકોએ મંત્રી અને મહામંત્રી તરીકે ખૂબ જ એમની કાલીઘેલી ભાષામાં આપને સુંદર મજાની માહિતી આપી છે. ત્યારે હવે શાળાના આચાર્ય મનનભાઈ બુદ્ધદેવ આપણી સાથે જોડાયા છે. મનનભાઈ, મોરબી અપડેટમાં પહેલા તો આપનું સ્વાગત છે. ખાસ કરીને જે એન્સાઇક્લોપીડિયાની જે બાળકોએ વાત કરી કે જે બાળ સાહિત્ય અહીંયા ગોઠવવામાં આવ્યું છે, આ કેવી રીતનો આખો એક વિચાર હતો અને કેવી રીતે આયોજન કરાયું? સરકારી પ્રાથમિક શાળાની અંદર લાઇબ્રેરી તો હોય જ છે, પણ મોટે ભાગે લાઇબ્રેરી છે એ કબાટની અંદર બંધ થઈ ગયેલી હોય છે. અમારો એક આ પ્રયાસ હતો કે પુસ્તક પ્રદર્શનનું આયોજન થાય. આના માટે શાળાની લાઇબ્રેરી સમિતિ છે, લાઇબ્રેરી સમિતિ એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ અમારે આ પુસ્તકો છે એ બધા બાળકોને બતાવવા છે. તો એના માટે એક પુસ્તક પ્રદર્શનનું આયોજન કરીએ. એટલે અમે વિચાર કર્યો અને એમના શિક્ષકશ્રી અને બાળકોએ એમનો જે વિચાર હતો એને આજે ક્રિયાન્વિત કર્યો.
સૌથી વધારે પુસ્તકો છે એ બાળકને ગમતા હોય છે, પણ ધીમે ધીમે મોબાઈલ એનું સ્થાન લઈ રહ્યો છે. તો આવા સમયમાં શિક્ષકો માટે એક પ્રશ્નાર્થ થઈ ગયો હતો કે ભાઈ આ કેવી રીતે કરવું. તો એના માટેનો એક નાનકડો એવો પ્રયત્ન અમારી સરકારી શાળામાં આજે કર્યો છે. અબ્રાહમ લિંકને એક એના પુત્રના શિક્ષકને પત્ર લખ્યો છે. એમાં એને કીધું હતું કે તું મારા પુત્રને બાળકોને પુસ્તકોની અદ્ભુત દુનિયાના દર્શન કરાવજે. તો એ અબ્રાહમ લિંકનનો પત્ર કદાચ એમના પુત્રના શિક્ષકે જોયો હોય કે ન જોયો હોય, પણ મારા એક આચાર્ય તરીકે મને એ વાંચવામાં આવ્યો હતો અને મને આ પુસ્તકોની અદ્ભુત દુનિયાના દર્શન કરાવવાનું મન થયું. અને આ બધા જ બાળકો છે એને આજે અમે પ્રદર્શન બતાવ્યું. એને ગમતું પુસ્તક છે એને નોંધી લીધું છે, એને વાંચવા માટે આપીશું અને પૂરેપૂર એક્ટિવ થઈ જાય. અને એના માટેનો આખો પ્રયાસ છે. આના માટે અમારી સરકારી શાળાના પ્રાથમિક શાળાની વિશેની જે સરકારમાં એક નોંધ લેવાય એટલા માટેનો એવો નાનકડો એવો પ્રયાસ છે. અને આપ મીડિયા કર્મી તરીકે આપનો પણ આભાર માનીએ છીએ કે પ્રાયોગિક પ્રાથમિક શાળાનું પુસ્તક પ્રદર્શન છે એ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો સુધી પહોંચાડ્યું. જી, અંતિમ એક પ્રશ્ન આપને કે આપણે અત્યારે અનેક પ્રાથમિક શાળા અને સરકારી શાળાના શિક્ષકો જોઈ રહ્યા હશે, તો આપણે એમના માટે આ તો એક પ્રેરણા છે જ, પણ આપ એના થકી બીજો સંદેશ શું આપવા માંગશો એમને? હું એટલું જ કહેવા માંગુ છું કે પુસ્તક પરબમાં મોરબીમાં પુસ્તક પરબની ટીમમાં હું કાર્યરત છું. પુસ્તક પરબ છે એ અમે જે રીતે અમે શરૂઆત કરી હતી ત્યારે અમને શરૂઆતમાં એમ હતું કે આ પુસ્તકો કોણ વાંચવા આવશે, પણ અત્યારે તમે જોઈ શકો છો કે બહુ અદ્ભુત રીતે પુસ્તક પરબ ચાલી રહ્યું છે. તો એવી જ રીતે સરકારી શાળાના તમામ પ્રાથમિક શાળાના મારા મિત્રોને વિનંતી કરું કે આપની શાળામાં જે પુસ્તકાલય છે એને તમે એક્ટિવ કરો. એને કબાટમાં ન રાખતા, તાળા ચાવીમાં ન રાખતા, એને ખુલ્લા મૂકી દો. ખુલ્લા મૂકશો તો બાળકો સાચવશે, એને તૂટી જશે તો એનું સમારકામ પણ એ કરશે અને ઇસ્યુ પણ એ કરશે. ટોટલ મેનેજમેન્ટ બાળકો કરશે. બાળકો પાસે બધી જ ક્ષમતા હોય છે, માત્ર એના પર આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. જી, પુસ્તકો એ અભ્યારણ્યમાં પડેલા વડીલો સમાન હોય છે. એવી રીતે એને હવે તાળા ચાવીમાંથી આપણે બહાર કાઢવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક સેલ્ફી પોઈન્ટ પણ સુંદર મજાનો રાખવામાં આવ્યો છે કે જે બાળકે પુસ્તકાલયની મુલાકાત લીધી છે અહીંયા આવી અને સેલ્ફી પણ પડાવી શકે છે. તો આવું સુંદર મજાનું એક પુસ્તકાલયનું આયોજન, જે બાળ પુસ્તકાલયનું આયોજન એ અહીંયા શ્રી પ્રાયોગિક પ્રાથમિક શાળાની અંદર કરવામાં આવ્યું હતું. તો આપ પણ આપની શાળાની અંદર આવા સુંદર મજાના જે પુસ્તકાલય છે, બાળ પુસ્તકાલય છે, એનું આયોજન કરી શકો છો. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.